નીરા ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે। આજના આ વિડીયો લેક્ચરની અંદર આપણે એક નવો જ ટોપિક જે છે ઇતિહાસ, એમના અગાઉની પરીક્ષાની અંદર પૂછાયેલા સવાલ જવાબ જોઈશું। અત્યાર સુધી આપણે બંધારણના સવાલ જવાબ જોઈતા હતા, પરંતુ હવે આજે ઇતિહાસના સવાલ જવાબ જોઈશું। સવાલ જવાબ જોઈએ એ પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ બટન પર ક્લિક કરો કે જેથી મારા વિડીયોનું નોટિફિકેશન જે છે એ સૌપ્રથમ તમને મળે। તો ચલો જોઈએ આજનો આ પહેલો સવાલ। પહેલો સવાલ છે ત્રીજી બૌદ્ધ સભા ક્યાં મળી હતી? અને આ સવાલ જે છે એ કોમર્શિયલ ટેક્સ ઇન્સ્પેક્ટર 2017ની અંદર પૂછાયેલો છે અને આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, પાટલીપુત્રની અંદર ત્રીજી બૌદ્ધ સભા જે છે એ મળી હતી। હવે આપણે સૌ બૌદ્ધ ધર્મ વિશે આપણે થોડીક ઊંડાણપૂર્વક માહિતી લઈએ તો આપણે બૌદ્ધ ધર્મ વિશે આપણે થોડી ઘણી તો આપણે ખ્યાલ જ હોય કે બૌદ્ધ ધર્મ એક જે છે ને એ પ્રાચીન ભારતીય ધર્મ છે અને આજના સમયમાં દુનિયાના મુખ્ય ધર્મોમાંથી એક ધર્મ છે અને આ ધર્મની સ્થાપના આશરે 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ દ્વારા થઈ હતી। ક્યારે થઈ હતી? આશરે 2600 વર્ષ પહેલા ભગવાન બુદ્ધ દ્વારા કરવામાં આવી હતી। અને આ ધર્મનો ધર્મસ્થાનને પેગોડા, ચૈત્ય, સ્તૂપ કહે છે। આ ધર્મનું જે ધર્મસ્થાન હોય છે, આ ધર્મનું ધર્મસ્થાન પેગોડા, ચૈત્ય કે સ્તૂપ કહે છે। બૌદ્ધ ધર્મનો હેતુ જે છે ને એ નિર્વાણ પામવાનો છે। શું છે કે નિર્વાણ પામવાનો। બૌદ્ધ ધર્મનો ઈસવીસન પૂર્વે 563ના વર્ષમાં બૌદ્ધનો જન્મ વર્તમાનના નેપાળમાં ના લુંબિની નગરમાં શાક્ય પરિવારમાં થયો હતો। ઈસવીસન પૂર્વે 563માં ભગવાન બુદ્ધનો જન્મ અત્યારનું નેપાળમાં લુંબિની નગરમાં શાક્ય પરિવારમાં થયો હતો। જોઈએ પછીનો સવાલ। સમ્રાટ વિક્રમાદિત્યનો ખાલી જગ્યા તે સમયની રસાયણ વિદ્યા તથા ધાતુ કામનો ઉત્તમ નમૂનો ગણાય છે। આ સવાલ જે છે એ જીપીએસસી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન 2017ની અંદર પૂછાયેલો છે અને સાચો જવાબ આવશે લોહસ્તંભ જે છે સમ્રાટ વિક્રમાદિત્યએ બંધાવેલો લોહસ્તંભ જે છે એ તે સમયની રસાયણ વિદ્યા અને ધાતુ કામનો ઉત્તમ નમૂનો ગણાય છે। હવે સમ્રાટ વિક્રમાદિત્ય જે છે ને પ્રાચીન ભારતના ઉજ્જૈનના સુપ્રસિદ્ધ સમ્રાટ હતા અને આ જે પોતાની શાનપણ, શૂરવીરતા અને ઉદારતા માટે ખૂબ જ જાણીતા હતા અને તેના પછી છે ને વિક્રમાદિત્ય ઉપનામ ભારતના ઇતિહાસની અંદર ઘણા રાજાઓએ ધારણ કર્યું હતું અને ખાસ કરીને ગુપ્ત વંશના જે રાજાઓ થઈ ગયા ને એમાં એ ચંદ્રગુપ્ત બીજો અને સમ્રાટ હેમચંદ્રએ પણ વિક્રમાદિત્ય નામ ધારણ કર્યું હતું। વિક્રમાદિત્ય ભારતના ઉજ્જૈનના સુપ્રસિદ્ધ સમ્રાટ હતા કે ભારતના ઉજ્જૈનના પ્રસિદ્ધ સમ્રાટ હતા। વિક્રમાદિત્ય શૂરવીર, દાનવીર, શાણપણ માટે ખૂબ જાણીતા હતા।
તેના પછી વિક્રમાદિત્ય ઉપનામ ભારતના ઇતિહાસમાં ઘણા રાજાઓએ કર્યું છે. જેમ કે ચંદ્રગુપ્ત બીજો, સમ્રાટ હેમચંદ્ર, વગેરે. રાજા વિક્રમાદિત્ય નામ એક સંસ્કૃત તત્પુરુષ છે. એક સંસ્કૃત તત્પુરુષ છે. કેવું છે? જે વિક્રમ એટલે શૂર, વીર, બહાદુર. વિક્રમ મતલબ શૂરવીર, બહાદુર, અને આદિત્ય એટલે અદિતિનો પુત્ર. આદિત્ય મતલબ અદિતિનો પુત્ર. જો અહીંયા તત્પુરુષ સમાસ, અદિતિનો પુત્ર ની સંધિથી બન્યું છે. જોઈએ પછીનો સવાલ છે, પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી? તેનો સાચો જવાબ આવશે. આ સવાલ જે છે એ આસિસ્ટન્ટ ઇજનેર સિવિલની અંદર 2018માં પૂછાયેલો છે અને એનો સાચો જવાબ આવશે 1858ની અંદર પ્રેસિડેન્ટ શહેરો જે છે એની અંદર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જોઈએ પછીનો સવાલ છે, સિંધુ ખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના કેન્દ્રોમાંથી નીચેનામાંથી કયું મહત્વનું સ્થળ મળી આવેલ છે? એનો સાચો જવાબ આવશે લોથલ. અને આમે સિંધુ ખીણ સંસ્કૃતિ જે છે, હરેક એક્ઝામની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિનો એકનો એક સવાલ તો હોય જ છે. અને સિંધુ ખીણ સંસ્કૃતિ જે છે ને તે હડપ્પીય સંસ્કૃતિ, સિંધુ સભ્યતાના નામે પણ ઓળખવામાં આવે છે. અને તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન નદીના કિનારે થયો હતો. ક્યાં થયો હતો? કે તેનો વિકાસ જે છે સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો. અને આ સંસ્કૃતિની અંદર મહત્વના સ્થળો કયા કયા હતા? તો કે મોહેન્જો દડો, કાલીબંગાન, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા જે છે એ મહત્વના સ્થળો હતા. લોથલ જે છે ને એનો લોથલ શબ્દનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. લોથલ શબ્દનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. ને 2000 લોથલ જે છે ને ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અને 2014માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. લોથલની અંદર છે ને એની જે વ્યવસ્થા હતી ને એ બહુ ખૂબ
પ્રચલિત હતી કે જે ઊંચા ટેકરા ઉપર એનો પહેલા તો લોથલનો જ્યારે વિકાસ નહોતો થયો ત્યારે તેમના પૂર આવ્યું અને અચાનક એની સંસ્કૃતિ જે છે એ નાશપ્રાય હતી અને ત્યારે ફરીથી પાછા જે ત્યાંના લોકો જે છે એક ઊંચા ટેકરાની ઉપર પોતાના મકાન બનાવી અને ગટર વ્યવસ્થા જે છે મકાન ખૂબ મોટા અને પહોળા હતા અને એની ગટર વ્યવસ્થા પણ બહુ સારી હતી. જોઈએ પછીનો સવાલ છે યુએન ત્સાંગ કયા દેશનો પદયાત્રી હતો? આ સવાલ જે છે પીએસઆઈ અને એએસઆઈ 2017ની એક્ઝામની અંદર પીએસઆઈમાં પૂછાયેલો છે અને એએસઆઈમાં પણ પૂછાયેલો છે. અને યુએન ત્સાંગ જે છે એ ચીનનો પદયાત્રી હતો. કયા દેશનો? કે યુએન ત્સાંગ જે છે એ ચીન દેશના પદયાત્રી હતા અને યુએન ત્સાંગ જ્યારે ભારતમાંથી ચીન ગયા ને ત્યારે પોતાની સાથે 9 હોડી, એવું કહેવામાં આવે છે કે 9 હોડી જેટલો સામાન જે છે એ લઈ ગયા હતા. ત્સાંગનો જન્મ જે છે ને એ ઈસવીસન 602માં ચીનના હેનાંગ પ્રાંતમાં થયો હતો. ત્યાં થયો હતો તો એનો જન્મ ચીનના હેનાંગ પ્રાંતમાં ઈસવીસન 602માં. એ બાળપણથી જ છે ને તેમને ધાર્મિક પુસ્તકો અને પ્રાચીન સંતોના ચાઇનીઝ લખાણો વાંચવાની શરૂઆત કરી હતી. શું કર્યું હતું? તો કે ધાર્મિક પુસ્તકો અને પ્રાચીન સંતોના લખાણ શરૂઆત કરી હતી. તેઓ ફાહિયાનના ભારત પ્રવાસ વિશે જાણતા હતા. યુએન ત્સાંગ જે છે ને હોશિયાર તો બહુ જ હતા. તેઓ ફાહિયાન યુએન ત્સાંગ પહેલા જે ચીની મુસાફર આવ્યો એમનું નામ ફાહિયાન હતું. ફાહિયાનના ભારત પ્રવાસ વિશે જાણતા હતા. પરંતુ ફાહિયાન જે છે ને એ ભારતમાંથી જે કંઈ પુસ્તકોની લઈ ગયા હતા એ જે છે ને એને ચીન જ્યારે પહોંચ્યું ને ત્યારે એમનું ભાષાંતર ખોટું હતું. પછી એ ધર્મગ્રંથો જે છે ને એ અધૂરા હતા. એથી છે ને આ યુએન ત્સાંગે શું કર્યું હતું કે એક પ્રવાસી તરીકે એમને 17 વર્ષ સુધી શું કર્યું હતું કે ભારતમાં રહ્યા. 17 વર્ષ સુધી એક પ્રવાસી તરીકે ભારતમાં રહ્યા. અને એને આ પ્રવાસ દરમિયાન 17 વર્ષ રહ્યા ને ત્યાં સુધી એમને ભારતનું બધી વસ્તુ નાની ઓબ્ઝર્વ કરી અને એને પોતાની એક બુક તો કે એનું નામ છે ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજિયનમાં લખ્યું. શું લખ્યું? તો ગ્રેટ તાંગ રેકોર્ડ ઓન ધ વેસ્ટર્ન રિજિયન લખ્યું. આ પુસ્તક છે ને યુએન ત્સાંગના મૃત્યુની 9મી સદી પછી મિગ વંશ દરમિયાન લખાયેલી નવલકથા જર્ની ટુ ધ વેસ્ટર્નનું પ્રેરણા સ્વરૂપ બન્યું. યુએન ત્સાંગના મૃત્યુ પછી 9મી સદી પછી મિગ વંશ દરમિયાન લખાયેલી નવલકથા જર્ની ટુ ધ વેસ્ટર્ન નું પ્રેરણા સ્વરૂપ બન્યું. જોઈએ પછીનો સવાલ છે દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો?
આ સવાલ જે છે બિન સચિવાલય 2018 ની અંદર પૂછાયેલો છે. એનો સાચો જવાબ આવશે ઓપ્શન બી. સવિનય કાનૂન ભંગ જે છે એ સત્યાગ્રહનો પ્રારંભ કર્યો હતો દાંડીકૂચ દ્વારા. હવે આ સવિનય કાનૂન ભંગ જે છે એ કરવાની જરૂર શું કામ પડી? તો કે સવિનય કાનૂન ભંગ લડત 1930 થી 1932 પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે કોંગ્રેસે ગાંધીજીની આગેવાની હેઠળ માર્ચ 1930માં શરૂ કરી હતી. ક્યારે શરૂ કરી હતી? તો કે માર્ચ 1930માં. માર્ચ 1930માં શરૂ કરી હતી. અને આ શરૂ કરેલી અહિંસક ચળવળ હતી. આ પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટેની અહિંસક ચળવળ. પૂર્ણ સ્વરાજની પ્રાપ્તિ માટે અહિંસક ચળવળ હતી. અને 1908માં ગાંધીજીએ પોતાના પ્રથમ આ ચળવળની જે છે ચળવળની પ્રેરણા ક્યાંથી મળી હતી? તો કે 1908માં ગાંધીજીએ પોતાની પ્રથમ જેલવાસ દરમિયાન દક્ષિણ આફ્રિકાના હેનરી ડેવિડ પોરોનો એક નિબંધ છે એ સિવિલ ડોમિનિયન્સ વાંચ્યો હતો અને એ સત્યાગ્રહના ભિન્ન ભિન્ન સ્વરૂપનો માનો એક ગણાય છે. કોનો? એને દક્ષિણ આફ્રિકાની જેલમાં હેનરી ડેવિન. આની પ્રેરણા જે છે એ ક્યાંથી મળી હતી? તો કે પ્રેરણા મળી હતી હેનરી ડેવિન યોરો નો એક નિબંધ હતો. યોરોનો એક આ તો એનું નામ છે હેનરી ડેવિન યોરો, અને એનો નિબંધનું નામ શું છે? તો કે સિવિલ ડોમિનિયન્સ નો નિબંધ. સિવિલ ડોમિનિયન્સ નામનો એક નિબંધ જે છે ને એ વાંચ્યો અને આ સત્યાગ્રહનું સ્વરૂપ નક્કી થયું. ગાંધીજીએ વાંચ્યો અને આ સત્યાગ્રહનું સ્વરૂપ તેને મળતું આવે છે. અને તેનું નામ જે છે ને એ સવિનય કાનૂન ભંગ રાખવામાં આવ્યું. તો કે તેનો અમલ જે છે ને ગાંધીજીએ 1930ના મીઠા સત્યાગ્રહમાં કર્યો અને એ સમયનું આખું આંદોલન સવિનય કાનૂન ભંગ કહેવાયું. અને 1930ના ફેબ્રુઆરી 14, 15 અને 16 તારીખે અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમમાં 1930માં ફેબ્રુઆરી 14, 15 અને 16ના રોજ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં કોંગ્રેસની કાર્યવાહી સમિતિએ સવિનય કાનૂન ભંગ કરવાની ગાંધીજીની દરખાસ્તને વધાવી લીધી. અને સ્વરાજ્યની પ્રાપ્તિ માટે સવિનય કાનૂન ભંગ કરવાનો અધિકાર આપ્યો ગાંધીજીએ. આ લડત શરૂ કરતા પહેલા ગાંધીજીએ પોતાની યોજનાનો પત્ર જે છે ને એ વાઇસરોયને મોકલ્યો. આ લડત ચાલુ કરતા પહેલા ગાંધીજીએ વાઇસરોયને પત્ર મોકલ્યો અને તેમાં અહિંસા ઉપર ભાર મૂકવામાં આવ્યો.
જોઈએ પછીનો સવાલ. ઓગસ્ટ 1947 ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? અને આ સવાલ જે છે પીએસઆઈની ખાતાકીય એક્ઝામ 2017 ની અંદર પૂછાયેલો છે. અને આનો સાચો જવાબ છે ક્લાઇમેટ એટલી જે છે, ઓપ્શન બી ક્લાઇમેટ એટલી જે છે એ 1947 મતલબ આપણે જ્યારે આઝાદ થયા ત્યારે તે ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી હતા. જોઈએ પછીનો સવાલ. સવાલ છે અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પદ્ધતિ દ્વારા મેળવાય છે? અને આ સવાલ જે છે એ બિન સચિવાલય 2018 ની અંદર પૂછાયેલો છે. અને આનો સાચો જવાબ આવશે અશ્મિઓની ઉંમરનો અંદાજ કાર્બન ડેટિંગ મતલબ કે C14 એ પણ આપણે કહી શકીએ. C14 પદ્ધતિ જે છે એમના દ્વારા મેળવી શકાય છે. અને કાર્બન ડેટિંગ ટેકનોલોજીનો ઉપયોગ છે ને 1949 શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ઈસવીસન 1949 શિકાગો યુનિવર્સિટીના વૈજ્ઞાનિક વિલિયર્ડ લિબ્બીએ શોધી કાઢી હતી. વૈજ્ઞાનિક વિલિયર્ડ લિબ્બી દ્વારા શોધવામાં આવી હતી. અને આ C14 કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે ને તેમના દ્વારા લાકડું, કોલસો, અસ્થિ, વાળ, લાકડું, કોલસો, અસ્થિ, વાળ, શિલ્પ વગેરેની ઉંમર જાણી શકાય છે. તેના ઉપયોગ દ્વારા કાર્બનિક પદાર્થની ઉંમર પણ જાણી શકાય છે. કાર્બનિક પદાર્થ. અને પર્યાવરણમાં કાર્બનિક પદાર્થના 3 આઇસોટોપ જોવા મળે છે. કેટલા આઇસોટોપ? તો કે 3 આઇસોટોપ. એમાં કયો? કાર્બન 12 મતલબ C12, C13 અને C14. સી જે છે એ સી મતલબ કાર્બનની સંજ્ઞા જે છે એ સી છે. અને કોઈ વસ્તુની ઉંમર અથવા તો તે કેટલી જૂની છે એ જાણવા માટે કાર્બન 14 પદ્ધતિનો ઉપયોગ થાય છે. જોઈએ પછીનો સવાલ. છે ગુજરાતનો કયો સુલતાન મુઘલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો? અને આ સવાલ જે છે એ પીએસઆઈ ખાતાકીય 2018 ની અંદર પૂછાયેલો છે. અને આનો સાચો જવાબ આવશે બહાદુર શાહ જે છે એ સુલતાન મુઘલ બાદશાહ હુમાયુ જે છે એનો વિરોધી હતો. કોણ હતું? તો કે બહાદુર શાહ. જોઈએ પછીનો સવાલ. છે અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તળાવ ક્યાં મુઘલ બાદશાહે બંધાવ્યું હતું? અને આ સવાલ જે છે પીએસઆઈ 2018 ની અંદર પૂછાયેલો છે. અને આનો સાચો જવાબ આવશે ઓપ્શન સી કુતબુદ્દીન અહેમદ શાહ એમના નામથી જ અમદાવાદ એ શહેરનું નામ પડ્યું છે. ધન્યવાદ. જો તમને મારો આજનો આ વિડીયો લેક્ચર પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન પર ક્લિક કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં.